નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મિત્રો, ફેબ્રુઆરી મહિનો આવે એટલે લોકો વેલેન્ટાઇન ડે ખાસ કરીને યાદ કરતા હોય છે, પરંતુ મને વેલેન્ટાઇન ડે યાદ નથી। મને એક સમાજ સેવક એવા ડોક્ટર વસંત પરીખ યાદ આવે છે। કેમ યાદ આવે? જ્યારે વડનગરની અંદર સામાજિક સેવા કાર્યો કરવાની વાત યાદ આવે એટલે ડોક્ટર વસંત પરીખ કેમ યાદ ના આવે? કોણ છે ડોક્ટર વસંત પરીખ? કદાચ અત્યારની યુવા પેઢીઓને વસંત પરીખનું નામ પણ ખબર નહીં હોય, અને હશે તો એમને ક્યારે ક્યારે ડોક્ટર વસંત પરીખને યાદ કરીને એમની આંખોમાં પાણી આવતા હશે। ડોક્ટર વસંત પરીખ એક એવા અગ્રણી છે કે જેમના લીધે આ વડનગરના લોકો, ખેરાલુના લોકો, મહેસાણા જિલ્લાના લોકોને પાણીની સેવાનો લાભ મળ્યો છે। વિગતવારે વાત કરીએ તો ડોક્ટર વસંત પરીખનું પૂરું નામ ડોક્ટર વસંત વ્રજલાલ પરીખ હતું। એમનો જન્મ 14 ફેબ્રુઆરી 1929 ના દિવસે થયો હતો। એક વૈષ્ણવ પરિવારમાં જન્મેલા વસંત પરીખ એકદમ નાની ઉંમર, ફક્ત 1.5 વર્ષની ઉંમરે અનાથ થયા। મા બાપનો છાયો એમના ઉપરથી નીકળી ગયો। એમને એમના કાકા અને કાકી જોડે ઉછેર કર્યો, એટલે કે એમના કાકા અને કાકીએ એમને ઉછેર કરીને આગળ વધારવામાં મદદ કરી। જામનગરની આયુર્વેદિક કોલેજમાં એમને અભ્યાસ કર્યો। વધુ અભ્યાસ માટે એ આગળ પણ ગયા। સરકારી હોસ્પિટલમાં એમને સેવા પણ આપી। મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં આંખના ડોક્ટર થવા માટે ગયા। ત્યાં આગળ આંખના ઓપરેશન જોવા માટે રામવાડી આંખની હોસ્પિટલ ગયા, તો ત્યાં આગળ એમને ધુત્કારવામાં આવ્યા। તેમને આંખના વિભાગના વડા ડોક્ટર કપૂરને આ વિશે વાત કરી અને તાલીમ લીધી। 1959 માં લીંબડીમાં સરકારી નોકરીમાં પણ જોડાયા। સરકારી નોકરીમાં તેઓ સેવાઓ આપી રહ્યા હતા ત્યારે ડોક્ટર દ્વારકાદાસ જોશીના કહેવાથી એમને ત્યાં રાજીનામું મૂક્યું। રાજીનામું મૂકીને તેઓ વડનગરમાં આવ્યા। વડનગરમાં આવતાની સાથે જ વડનગરની અંદર નાગરિક મંડળ હોસ્પિટલની તેઓએ સ્થાપના કરી અને ત્યાં જ એમને આ જીવન એમનું કહેવાય છે કે આ જીવન એમનું ત્યાં નોછાવર કરી દીધું। આ જીવન એમને ત્યાં સેવાઓ આપી। એટલું જ નહીં, દર રવિવારે ખેડ બ્રહ્માના આદિવાસી વિસ્તારોમાં જઈને આદિવાસી પરિવારોના અંદર આંખોના રોગો થતા હોય તો એમને તપાસ કરીને જો જરૂરિયાત લાગે ઓપરેશનની તો ઓપરેશનો પણ કર્યા છે। ઓપરેશન કરતા કરતા એમને રાજકીય રીતે ઝંપલાવ્યું, એટલે કે ખેરાલુ વિધાનસભાની અંદર 1967 માં અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યા, અને ધારાસભ્ય બન્યા પછી પણ એમને સમાજની સેવા કરવાનું ચાલુ જ રાખ્યું। અત્યારે મહેસાણા જિલ્લાના લોકો ધરોઈ ડેમ જોવા માટે જાય છે। એમની અંદર એમનો કહેવાય છે સિંહ ફાળો રહ્યો છે। 1971 માં તેમને ગાંધીનગર સુધી 9 દિવસની 112 કિલોમીટર ચાલીને પદયાત્રા કરી। આ
પદયાત્રા દરમિયાન પણ એમને રસ્તામાં સેવાઓ આપવાનું ના ભૂલ્યા। આ સેવાઓ આપતાની સાથે તેઓ રાત્રે સભાઓ પણ કરતા હતા। આવી જ રીતે ધરોઈ ડેમ બનાવવા પાછળ એમને ખૂબ જ મહેનત કરી। અત્યારની સરકાર મતલબ કે એ વખતની જે સરકાર હતી એ સાંભળતી ન હતી ત્યારે ઇન્દિરા ગાંધીએ એમને ધરોઈ ડેમના પ્રોજેક્ટ માટે દિલ્હી બોલાવ્યા હતા અને દિલ્હીમાં એમની ભયંકર રજૂઆત થઈ હતી અને એ રજૂઆતના પગલે આજે મહેસાણા જિલ્લાના લોકો, વડનગરના લોકો, વિસનગરના લોકો, ખેરાલુના લોકો દરેકને ધરોઈનું પાણી મળી રહ્યું છે। તો સિંહ પાળો તો ડોક્ટર વસંત પરીખનો કહેવાય ને। સાથે સાથે તેમને તેમના પત્ની સાથે 1984 માં કરુણા સેતુ ટ્રસ્ટની સ્થાપના કરી। આદિવાસી વિસ્તારોમાં શાળાઓ બનાવી, એમ્બ્યુલન્સો આલી, મેડિકલને લગતા દરેક કાર્યો એમને કર્યા। એક વાત એવી પણ છે, એક સગર્ભા મહિલાને જ્યારે લોહીની જરૂર પડી હતી ત્યારે એમને પોતાનું લોહી આપ્યું હતું। ઘણી બધી સેવાઓથી આજે પણ ડોક્ટર વસંત પરીખ લોકોના દિલમાં રહ્યા છે। કહેવાય છે કે નરેન્દ્રભાઈ મોદી જે અત્યારના વડાપ્રધાન છે એમના રાજકીય ગુરુઓમાં પણ ડોક્ટર વસંત પરીખ એક માનવામાં આવે છે। પરંતુ એક કાળો દિવસ એવો આવ્યો 2007 માં એમને અંતિમ શ્વાસ લીધો। વડનગર આખું હિબકે ચડ્યું। લોકોની આંખોમાં એમના મૃત્યુના સમાચાર સાંભળીને લોકોની આંખોમાં પાણી આવ્યા। કેમ કે વડનગરે એક એવો હીરો ગુમાવ્યો હતો કે જેનું અનુમાન પણ ન કરી શકાય। અત્યાર સુધી વડનગરની અંદર આવો કોઈ સામાજિક અગ્રણી મળી નથી શક્યો જેવું કાર્ય એમને કરેલું છે। આજે પણ નાગરિક મંડળ હોસ્પિટલ નું નામ આવે ત્યારે ડોક્ટર વસંત પરીખની યાદ કેમ ના આવે? અત્યારે હાલ એ બેસુમાર હાલતમાં બંધ થઈને એ હોસ્પિટલ ત્યાં છે। જ્યારે પણ ત્યાંથી નીકળીએ ત્યારે ડોક્ટર વસંત પરીખની યાદ તો આવે જ છે। સાથે સાથે એવું પણ કહેવાય છે કે અત્યારના કોઈ યુવાન એવા દીકરા દીકરીઓ હોય તો એ લોકો એવું પણ કહેતા હોય છે કે જ્યારે વસંત પરીખ અહીંયા રસ્તામાંથી નીકળતા હોય અને આપણે એમને એમ કહીએ દાદા, તો એ દાદા એમને એક ચોકલેટ આપતા। તો લોકોના હૈયામાં, લોકોના દિલમાં એમનું સ્થાન આજે પણ અમર છે અને લોકો કહી રહ્યા છે કે વસંત પરીખ એ जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, दादा तुम्हारा नाम रहेगा। एवी सेवाकीय कार्य करनारा डॉक्टर वसंत परीखने सत सत नमन करवानी ઈચ્છા થાય છે। એમને આજે પણ અમે સત સત નમન કરી રહ્યા છીએ। નમસ્કાર।